જૈન સ્થાનકવાસી શ્રાવક પરિવાર આપ સર્વને ધર્મ આરાધના વધારવા શુભ મંગલ ભાવના ભાવે છે. પરમ તત્વના પ્રણેતા, પરમ જ્ઞાની, પરમદર્શી, વિશ્વવંદનીય, ત્રૈલોક્ય પ્રકાશક એવા પ્રભુ વીરના ચરણોમાં ભાવ સહિત કોટિશ વંદન. શુદ્ધિ અને સિદ્ધિના સ્વામી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર. ઉપકારી સંયમ વાટિકામાં વિચરતા ગુરુવર્યો, ગુરુણી મૈયાના ચરણોમાં ભાવપૂર્વકના વંદન. વીર સર્વસુરા સુરેન્દ્ર મહિતો, વીરમ બુધા સંશ્રિતા, વીરેણાભિહત સ્વકર્મ નિચયો, વીરાય નિત્યમ નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં, વીરસ્ય તીવ્રં તપો, વીરે શ્રીધૃતિકીર્તિકાંતિ વિભવો, એ વીરભદ્રમ દિશ, એ વીરભદ્રમ દિશ. આજે આપણો વિષય છે સમકિત પ્રાપ્તિના ષટ સ્થાન, એટલે કે 6 સ્થાનો. અરિહંત પરમાત્માએ ત્રિકાલા બાધિત પરમ સત્ય આપણને આગમના માધ્યમથી આપણી સામે ધર્યું છે. આ નિર્ગ્રંથ પ્રવચન એટલે સર્વોત્કૃષ્ટ, લોકોત્તર, આત્મશુદ્ધિ કરાવનારું દર્શન, જેના સ્યાદવાદના સિદ્ધાંતો જીવનને સમાધિ આપે છે, જેનો અનેકાંતવાદ આત્માને મિથ્યાત્વમાંથી છોડાવી સમકિત અપાવે છે. આજે આપણે કરોડોની કિંમતનો ફ્લેટ લઈએ તો પહેલાં શું જોઈશું કે એમાં હવા ઉજાસ છે કે નહીં? અંધારિયું ઘર કોઈને ગમતું નથી, તો આપણી અંદર આ મિથ્યાત્વરૂપી અંધકાર હશે તો શું ગમશે? મિથ્યાત્વ એ જ સંસારનું મૂળિયું છે. મિથ્યાત્વ એટલે અણસમજણ, અજ્ઞાન, કદાગ્રહ, ખોટી માન્યતા, ખોટી પકડ. બહારમાંથી સુખ મેળવવા માટે કંઈક દેવદેવીઓની માન્યતા કરવી. આ એક મિથ્યાત્વનું પાપ ન છૂટે ત્યાં સુધી સમકિત એટલે કે સાચી શ્રદ્ધા, સાચી માન્યતા આત્મામાં પ્રવેશી ન શકે. માટે જ સર્વજ્ઞ ભગવંતો કહી રહ્યા છે કે સાધનાના માર્ગે આગળ વધવા જોઈએ સમકિત, અને સમકિતમાં સ્થિરતા. જૈન દર્શનનું જો કોઈ હાર્દ હોય, તત્વજ્ઞાનનો જો કોઈ પાયો હોય તો તે છે સમકિત. અને એ સમકિત પ્રાપ્તિના હેતુરૂપ છે 6 સ્થાન. તેનું ચિંતન જરૂર મોક્ષની અભિલાષા જન્માવે છે. જ્ઞાની ભગવંતોએ ષટ સ્થાનને સમજાવવા આત્મા શું છે ત્યાંથી શરૂ કરીને મોક્ષના ઉપાય પર ઘણું તત્વજ્ઞાન પીરસ્યું છે. આવા તત્વજ્ઞાન રૂપી મહાસાગરમાંથી થોડા બિંદુ લઈ આપણા સમ્યક દર્શનને મજબૂત કરીએ. સમકિત પ્રાપ્તિના 6 સ્થાનમાં પ્રથમ નંબરે છે આત્મા છે, બીજા નંબરે આત્મા નિત્ય છે, ત્રીજા નંબરે આત્મા કર્તા છે, ચોથા નંબરે આત્મા ભોગતા છે, પાંચમા નંબરે મોક્ષ છે, અને છઠ્ઠા નંબરે મોક્ષનો ઉપાય પણ છે.
તો સંકિત પ્રાપ્તિના 6 સ્થાનમાં પ્રથમ નંબરે હવે આપણે લઈએ આત્મા છે. હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનું 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 ધામ. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, અજર અમર અવિનાશી હું આત્મા, હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી આત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા. શું કહ્યું? હું તે દેહ નથી અને દેહ તે હું નથી. દેહથી ભિન્ન આત્માનું અસ્તિત્વ છે. આત્મા પોતે જ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનવંત છે, જ્યારે દેહ જડ છે. દેહ પૂતગલ દ્રવ્યનો બનેલો છે. પૂતગલ મીન્સ નોન લિવિંગ થિંગ્સ. ઉત્તરાધ્યાન સૂત્રમાં પણ 28મા અધ્યયનમાં પ્રભુએ ફરમાવ્યું છે, સદંધ યાર ઉજ્જોઓ પભા છાયા તવો ઈવા, વર્ણ રસ ગંધ ફાસા પુગ્ગલાણમ તુ લક્ષણમ. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ બધા પૂતગલના લક્ષણ છે. આમ શબ્દ પૂતગલ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ નથી. પૂતગલ પરમાણુ દ્રવ્યનો જથ્થો છે, દેહ છે, માટે દેહ જડ છે અને આત્મા ચૈતન્ય છે. તેની સાબિતી માટે 4 પ્રમાણ બતાવવામાં આવ્યા છે. પહેલા નંબરે છે પ્રત્યક્ષ પ્રમાણ, બીજા નંબરે છે અનુમાન પ્રમાણ, ત્રીજા નંબરે છે આગમ પ્રમાણ અને ચોથા નંબરે છે ઉપમાન પ્રમાણ. હવે આપણે જોઈએ પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે ડાયરેક્ટ. સર્વજ્ઞોએ, તીર્થંકરોએ કેવળ જ્ઞાનના પ્રકાશમાં આત્માને સાક્ષાત જોયો છે. આત્મા અમૂર્ત છે, એનો કોઈ આકાર કે રૂપ રંગ નથી. આપણા જેવા છદ્મસ્ત પોતાની આંખોથી જોઈ ન શકે, કારણ તે ચર્મચક્ષુનો વિષય નથી. હા, આપણે મનુષ્યોને, તિર્યંચોને જોઈએ છીએ, પરંતુ ફક્ત તેના બાહ્ય દેહને. એની અંદર રહેલા આત્માને આપણે જોઈ નથી શકતા. તો આ છે પ્રત્યક્ષ પ્રમાણ. બીજા નંબરે છે અનુમાન પ્રમાણ, એટલે આપણે ક્યાંક જતા હોઈએ અને દૂરથી આપણને ધજા દેખાતી હોય, હજી મંદિર દેખાયું નથી, છતાં આપણે ધજાને જોઈને અનુમાન કરીએ છીએ કે અહીં કોઈ મંદિર હોવું જોઈએ. એવી જ રીતે ક્યાંક કોઈક વસ્તુ બળી રહી છે, દૂરથી ધુમાડો જોઈએ એટલે તરત અનુમાન થાય કે અહીં અગ્નિ પ્રગટી રહી છે કે કંઈક બળી રહ્યું છે. એટલે કારણને જોઈને કાર્યનું અનુમાન થાય છે. તેવી રીતે અનુમાન પ્રમાણથી આત્માના જ્ઞાન આદિ ગુણો અને સુખ દુઃખના વેદનથી આત્મા છે તેમ સિદ્ધ થાય છે. કારણ કે જડ વસ્તુમાં જ્ઞાન આદિ ગુણો નથી કે સુખ દુઃખનું વેદન પણ નથી. ડેડ બોડીને બાળવામાં આવે કે ઉપર અંગારા મૂકવામાં આવે તો તે શું ચીસો પાડશે? ના, કારણ કે આત્મરૂપી હંસલો અંદરથી ઉડી ગયો છે અને આ દેહરૂપી પિંજર પડ્યું છે. તે જડ છે, તેને કંઈ થતું નથી. મારું શરીર જાડું છે, પાતળું છે, મારી ભાષા કડવી છે,
મીઠી છે, આ સર્વ શબ્દોના પ્રયોગ પણ વચનથી આત્માની ભિન્નતા જણાવે છે. આમ શબ્દ પૂતગલ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ નથી. મન એ પણ આત્મા નથી. મનના બે પ્રકાર છે, દ્રવ્યમન અને ભાવમન. દ્રવ્યમન તે મનોવર્ગણાના પૂતગલ રૂપ છે. મને શુભ કે અશુભ વિચાર આવ્યો એમ માનવી બોલતો હોય છે, તો આ વિચારને જોનાર આત્મા છે. હું મનને વશ કરું, મારું મન મારા કાબૂમાં નથી રહેતું, એવું કહેનાર મનથી ભિન્ન આત્મા છે એમ સિદ્ધ થાય છે. આત્મા જળ પદાર્થથી બિલકુલ જુદો છે. જેવી રીતે મકાનને બાંધનારથી મકાન ભિન્ન છે, કારણ મકાન બાંધનાર એક છે, પણ મકાન તો અલગ વસ્તુ છે. તેવી રીતે આત્માથી દેહ ભિન્ન છે. મકાનમાં રહેવાવાળો મકાનથી જુદો છે, તેમ દેહવાસી આત્મા દેહથી જુદો છે. જેમ બારીમાંથી જોવાવાળો બારીથી જુદો છે, તેમ ઇન્દ્રિયથી જ્ઞાતા દ્રષ્ટા જીવ જુદો છે. જેમ અગ્નિથી લાલ બનેલ લોહ પિંડથી અગ્નિ જુદો છે, તેમ કાયાથી આત્મા પણ જુદો છે. જેમ તલથી તેલ ભિન્ન છે, અલગ છે, તેમ કર્મથી જીવ પણ ભિન્ન છે. જેમ દહીં એમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, પણ એ માખણથી પણ ઘી જુદું છે. તેમ કાયા, વાણી, મનથી જીવ ભિન્ન છે, કારણ કે જીવનું લક્ષણ ચેતના છે, જે જડમાં મળતું નથી. જેમ મ્યાનથી તલવાર ભિન્ન છે, તેમ દેહથી આત્મા ભિન્ન છે. આમ આત્મા છે એની સિદ્ધિ થાય છે. આ આત્માના અસંખ્યાત પ્રદેશો છે, અરૂપી છે, તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. કર્મયોગે દેહમાં તે વ્યાપીને રહે છે. નાનું મોટું જેવડું શરીર હોય તે પ્રમાણે તે દેહમાં ગોઠવાઈ જાય છે. નાનામાં નાનો કંથીડો હોય કે મોટામાં મોટો હાથી હોય, એ પોતાના દેહ પ્રમાણે ગોઠવાઈ જાય છે. જેમ દીપક નાના કે મોટા સ્થાનને પ્રકાશિત કરે છે, તેમ આત્મપ્રદેશ સંકોચન વિસ્તારની શક્તિવાળા હોય છે. એટલે આત્મપ્રદેશની સંખ્યા ક્યારેય વધતી પણ નથી કે ઘટતી પણ નથી. તો આ થયું અનુમાન પ્રમાણ. હવે ત્રીજા નંબરે છે આગમ પ્રમાણ. જિનેશ્વરની વાણી જેમાં સંગ્રહિત થઈ છે તેને આગમ કહેવાય છે. જિનેશ્વર રાગ દ્વેષ વગરના હોય છે, સર્વજ્ઞ છે, તેથી તેની વાણી પ્રમાણભૂત છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ આત્માનું અસ્તિત્વ બતાવ્યું છે. એગો મેં સાસો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સૌવે સંજોગ લખણા. મારો આત્મા એકલો છે, શાશ્વત છે, એટલે કે પરમિનન્ટ છે. જ્ઞાન અને દર્શન એ મારા ગુણ છે. તે સિવાય બધા પૌદ્ગલિક સંયોગો મારા આત્માથી જુદા છે. 10 વૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે, અપ્પા ખલુ સયયમ રખીયવવો, એટલે કે ખરેખર આત્માની સતત રક્ષા કરવી જોઈએ. કારણ ભવો ભવ એ આત્મા જ આપણી સાથે ને સાથે હોય છે, એટલે એની રક્ષા ખૂબ જ જરૂરી છે. પુત્રાધ્યયન સૂત્રમાં પણ અધ્યયન 1ની અંદર બતાવે છે,
અપ્પા ચેવ દમે યવ્વો, એટલે કે ખરેખર આત્માનું દમન કરવું જોઈએ. અપ્પા દંતો સુહી હોય, અને આત્માનું દમન કરનાર જ સુખી થાય છે. અપ્પા કત્તા વિકત્તાય દુહાણય સુહાણય અપ્પા મિત્તમ મિત્તમ ચ દુપઠ્ઠિય સુપઠ્ઠિયો. આત્મા સ્વયં સુખ દુઃખનો કર્તા અને ભોગતા છે. સન્માર્ગમાં રહેલ આત્મા પોતે જ મિત્ર છે, અને ઉન્માર્ગમાં રહેલો પોતે જ પોતાનો દુશ્મન છે. ઠાણંગ સૂત્રમાં પણ કહે છે, એઘે આયા, આત્મા એક છે. આત્માના 8 પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા અને વીર્ય આત્મા. આત્મા તો એક જ છે, પરંતુ જેવા જેવા ભાવ કરે છે એ પ્રમાણે એ આત્મા ગણાય છે. બીજી રીતે આત્માના 3 પ્રકાર બતાવ્યા: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. 9 તત્વમાં પ્રથમ તત્વ જીવ તત્વ છે. 4 વેદ, સાંખ્ય દર્શન, યોગ દર્શન, આ અલગ દર્શન પણ દેહથી ભિન્ન આત્માને માને છે. આત્માને માને તે આસ્તિક, અને આત્માને ન માને તે નાસ્તિક. એટલે આ આગમ પ્રમાણથી પણ આત્મા છે તે સિદ્ધ થાય છે. ચોથા નંબરે છે ઉપમાન પ્રમાણ, એટલે કે કમ્પેરિઝન. એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવી, તેને ઉપમા કહેવાય છે. આત્માને સમજાવવા ભૌતિક જગતની અનેક ઉપમા આપવામાં આવી છે. આત્મા સ્ફટિક સમાન નિર્મળ છે, દીપકની જેમ સંકોચન અને વિસ્તારના સ્વભાવવાળો છે, સૂર્યની જેમ સ્વ પર પ્રકાશક છે, આકાશની જેમ અમૂર્ત છે. લોગસ સૂત્રની અંદર પણ આપણે બોલીએ છીએ ને, ચંદેશુ નિમ્મલયરા આઈચ્ચેસુ અય્યમ પયાસયરા સાગર વર ગંભીરા. અહીંયા પણ આપણે ભગવાનની આ ઉપમા ચંદ્ર, સૂર્ય અને સાગરની સાથે કરી છે કે કેવા છે. ચંદ્ર કરતાં પણ શીતળ છે, સૂર્ય કરતાં પણ જ્ઞાનથી અધિક તેજસ્વી છે, અને સમુદ્ર કરતાં પણ ગંભીર છે. જેમ પાષાણમાં સોનું હોય છે, દૂધમાં ઘી હોય છે, તલમાં તેલ હોય છે, લાકડામાં અગ્નિ શક્તિ રૂપે રહેલ છે, તેમ શરીરમાં વ્યાપીને આત્મા રહેલો છે. તો આ 4 પ્રમાણથી પણ સિદ્ધ થાય છે કે આત્મા છે. હવે જે સંકિતના 6 સ્થાન છે, એમાં પહેલું આપણે જોયું કે આત્મા છે. હવે બીજા નંબરે આવે છે આત્મા નિત્ય છે, એટલે કે પરમિનન્ટ છે. આત્મા દ્રવ્યાસ્તિક નહીંથી નિત્ય છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. આમ ત્રણેય કાળમાં આત્માનું અસ્તિત્વ છે. આત્મા સ્વયંભૂ છે, તેને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આત્મા અકૃત્રિમ કે રાસાયણિક પ્રક્રિયાથી નિર્મિત નથી થયો. આત્માને જન્મ, જરા કે મરણ નથી. આત્મા અજર, અમર, અખંડ, અક્ષય, અવ્યય છે. દેહના નાશથી આત્માનો નાશ થતો નથી. આત્માને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી. તેના ટુકડા કરી શકાતા નથી. પવન પણ તેને સૂકવી નથી શકતો, પાણી પણ તેને ભીંજવી નથી શકતું. આત્માની પર્યાયો પલટાય છે.
પણ આત્મદ્રવ્ય તો નિત્ય જ છે. જેમ કે સોનું, સોનું એક દ્રવ્ય છે. એ સોનામાંથી, સોનાના હારમાંથી બંગડી બનાવી, બુટ્ટી બનાવી, તો એ બંગડી બુટ્ટીની ઉત્પત્તિ થાય તો પણ સોનું તો સોનું જ રહે છે. હારનો નાશ થયો પણ બંગડી અને બુટ્ટી નવા થયા. એટલે દ્રવ્ય સમૂળગો એનો નાશ નથી થતો, ફક્ત તેની પર્યાયો જ બદલાય છે. તેવી જ રીતે જીવ કર્મ પ્રમાણે 4 ગતિમાં ભ્રમણ કરે છે. દેહ નાશ થાય છતાં આત્મા તો તેનો તે જ રહે છે. અલગ અલગ યોનિમાં, અલગ અલગ ગતિમાં, ફક્ત તેની પર્યાયો જ બદલાય છે. આત્મા કદી બદલાતો નથી. માત્ર નામ, રૂપ, અવસ્થા કે ગતિ બદલાય છે. આમ આત્મા પણ કેવો છે? નિત્ય છે. હવે 3જા નંબરે આવે છે આત્મા કર્તા છે. એટલે કે કર્મનો કર્તા પોતે જ છે. આકાશમાં સોય જેટલો નાનો અમથો એટલો ભાગ પણ નથી જ્યાં કારમણ વર્ગણાઓ ન હોય. આ સ્કંધો, રજકણો ભવિષ્યમાં કર્મ બનવા માટેનો રો મટીરિયલ છે. એ કાચો માલ છે. પાક્કો માલ એટલે કર્મ. જીવ જ્યારે મન, વચન, કાયાથી પ્રવૃત્તિ કરે, રાગ, દ્વેષ આદિ કરે, શુભ અશુભ ભાવો થાય, ત્યારે કારમણ વર્ગણાના સ્કંધો લોહ ચુંબક જેવા જીવને ચોંટી જાય છે. ભીની માટી ભીંત ઉપર ફેંકવાથી ચોંટી જાય તેમ રાગ દ્વેષની ચિકાસથી કર્મ રજકણો આત્મપ્રદેશ ઉપર ચોંટી જાય છે. માટે જીવ પોતે જ કર્મનો કર્તા છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જીવ જ્ઞાન આદિ શુભ ભાવનો કર્તા છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગ, દ્વેષ આદિ ભાવ કર્મનો કર્તા છે. એટલે આત્મા પોતે જ કર્મનો કર્તા છે. 4થા નંબરે આત્મા ભોગતા છે. જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે તેનું ફળ ભોગવવાનું આવે છે. તે પ્રત્યક્ષ અનુભવ છે. જેમ વિષ ખાવાથી ઝેર ચડે છે, અગ્નિને અડવાથી દાઝી જવાય છે, હિમનો સ્પર્શ ઠંડક આપે છે. તેવી રીતે જીવ રાગ દ્વેષ કરી અને કર્મ બાંધે છે અને તેનો અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવે છે. માટે જીવ પોતે જ કર્મનો ભોગતા છે. વ્યવહાર નહીંથી પુણ્ય પાપના ફળરૂપે સુખ દુઃખનો ભોગતા છે. અને નિશ્ચય નહીંથી પોતાના જ્ઞાન આદિ અનંત ગુણોનો ભોગતા છે. મારા પોતાના જ કર્મના ઉદયનું ફળ છે એમ સમજીને સમત્વની સાધના કરવી, તેમાં જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ જાણપણાની સાર્થકતા છે. ઉદયકાળમાં નવા અશુભ કર્મ ન બંધાય તેવી તકેદારી રાખવી. એટલે જ કહ્યું છે ને, તું પ્રસન્ન રહેજે ઉદયમાં, ભલે હોય અતિ એ સુખના, ભલે હોય અતિ એ દુઃખના, તું પ્રસન્ન રહેજે ઉદયમાં. કર્મનો ઉદય ગમે તેવો આવે તો એમાં સમતા ભાવ રાખવાનો છે. પણ જો કર્મ બંધ કરશું તો ફરીથી ભોગવવા માટે આપણે જ તૈયાર રહેવું પડશે. એટલે કર્મ હું બાંધું અને બીજા ભોગવે એવું તો ત્રણેય કાળમાં ક્યારેય ન બને. પોતે બાંધેલા કર્મ પોતાએ જ ભોગવવા પડે છે. નિયતિમાં જે લખાયું હોય તે બધું એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, ક્રમબદ્ધ બરોબર બની રહ્યું છે.
જીવન જીવવાની કળા કર્મના તત્વજ્ઞાનને આત્મસાત કરવાથી પ્રાપ્ત થાય છે. 5મા નંબરે છે મોક્ષ છે. સર્વ સાધકની સાધનાનું લક્ષ્ય મોક્ષ છે. જો મોક્ષ જ ન હોય તો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી રત્નત્રયની સાધના કરવાનું કોઈ પ્રયોજન જ નથી. જીવની કર્મમલથી રહિત શુદ્ધ સ્વભાવના ભોગની અવસ્થાનું નામ જ મોક્ષ છે. કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગના સર્વથા અભાવ થવાથી તેનાથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષ છે, કર્મથી કર્મબંધના હેતુથી અને કર્મજનિત અવસ્થા 4 ગતિમાં જન્મ મરણ રૂપ એનાથી રહિત બનવું, તેનું નામ જ મોક્ષ છે. મોક્ષ પામેલો આત્મા ઊંચે જવાના સ્વભાવથી 7 રાજુ ઉપર લોકાગ્રે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થાય છે. અને હવે 6ઠ્ઠા નંબરે છે મોક્ષ માર્ગ છે, એટલે કે મોક્ષ મેળવવાના ઉપાય પણ છે. કર્મ બંધ થયા કરે છે અને તેનાથી નિવૃત્તિ ન થાય તે કોઈ કાળે સંભવે નહીં. જ્ઞાનીએ કર્મથી રહિત બની મોક્ષ મેળવવાનો ઉપાય માર્ગ પણ બતાવ્યો છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી પણ કહે છે, સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. રત્નત્રય એ મોક્ષનો માર્ગ છે. તત્વના જાણવારૂપ જ્ઞાન, હેય ઉપાદેયનો વિવેક તે જ્ઞાન છે. જીવ આદિ 9 તત્વની સુદેવ, સુગુરુ, સુધર્મની દ્રઢ શ્રદ્ધા તે દર્શન. પાપકારી વ્યાપારનો ત્યાગ તે રૂપ ચારિત્ર. રત્નત્રયની કેડી ઉપર પ્રસ્થાન કરનાર સાધકે મુક્તિ મંજિલે અવશ્ય મેવ પહોંચી શકાય, તો એની માટે ફક્ત એકલા જ્ઞાનથી કે એકલા દર્શનથી કે એકલા ચારિત્રથી મોક્ષ નથી. ત્રણેયનો સુભગ સમન્વય થાય તો મોક્ષ દૂર નથી. માટે આવી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી અને આપણા સમ્યક્ત્વને મજબૂત બનાવી, દ્રઢ બનાવી અને શીઘ્રાતિશીઘ્ર આપણને કેમ મુક્તિ વરે એ જ મંગલ શુભેચ્છા ભાવ સાથે વિરમું છું. બોલવામાં વિતરાગદેની વાણીથી ઓછું અધિક વિપરીત ભણાયું હોય, બોલાયું હોય તો અર્યંત પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. મંગલ પાઠ. એની પહેલાં આજે બધા એક ચિંતન કરજો કે હું આત્મા છું, દેહ નથી. 11 વખત બધા બોલજો. ધાર્યા પ્રમાણેના પચખાણ, ગુરુદેવની આજ્ઞાએ ધાર્યા પ્રમાણેના પચખાણ. તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિયામી અપ્પાણમ વોસિરામી. મંગલ પાઠ. શ્રી ગુરુદેવની આજ્ઞા. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 મંગલિક, 4 ઉત્તમ, 4ના શરણા કરે નર જે. ભવસાગરમાં ન ડૂબે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય
તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે, અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, સદાય મન વંચિત ફળદાતાર. એ ચાર મંગલિક, ચાર ઉત્તમ, ચારના શરણા. આ ભવે પર ભવે, ભવો ભવો જો, ભવો ભવો જો. જય જિનેન્દ્ર.